રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી ગામે ભૂગર્ભ ગટરની કામગીરી બાબતે બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। મળતી માહિતી પ્રમાણે મોટી પાનેલીમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે। આ દરમિયાન પાડોશી નાથાભાઈ કરદાણીએ ગટર બંધ કરી દેતા રોડ પર ગંદુ પાણી ભરાઈ ગયું હતું। આ સમસ્યાને લઈને ધીરુભાઈ કાલરિયા જ્યારે ગટર ખુલ્લી કરવા ગયા ત્યારે નાથાભાઈ કરદાણી અને અન્ય 3 શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ। આ વિવાદ એટલો વણસી ગયો કે બંને પક્ષો ત્રિકમ પાવડા લાકડી ધોકા લઈને સામસામે આવી ગયા અને જાહેર રસ્તા પર જ મારામારી શરૂ થઈ ગઈ। આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। આ ઘટનામાં કુલ 4 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે મોટી પાનેલીની હોસ્પિટલમાં ખસેડાયા છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જ્યાં પાણીનો જે નિકાસ થઈ રહ્યો છે એ ગટરના નિકાસને આગળ રહેણાંકમાં રહેલા નાથાભાઈ કરણાની અને એમના પરિવારના સભ્યોએ ગટરનું પાણી બંધ કરી અને પાણીનો જે વહેણ છે એ બધું રોડ ઉપર ખુલ્લું કરી નાખ્યું છે। વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી અને ગટરને ચોખ્ખી કરી અને આગળ પાણીનો નિકાલ થાય અને રોડ ઉપર ગંદકી ના ફેલાય એના માટે અમે રજૂઆત કરેલી હતી। છતાં પણ એ પોતે પોતાની દાદાગીરી કરીને જેને કહેવું હોય તેને કહી દેજો, ગટર તો અમે તોડી જ નાખશું, રોડ ઉપર જ પાણી જશે, આગળ અમે નિકાલ નહીં થવા દઈએ એવી રીતના ધમકી ધાક ધમકી આપી અને બધાને ધમકી સાથે રોડ ઉપર જે ગંદકી થતી હોય અને દર્દીઓને અહીં આવવા જવામાં પણ બહુ ભારે મુશ્કેલી છેલ્લા 15 દિવસથી પડી રહી, છતાં કોઈ જાતનું કોઈ સાંભળ